તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને અમારા વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે, હર કોઈ પશુપાલક તેની ગાય છે અથવા ભેંસ છે, તેનું હર કોઈ પશુપાલક તેનું દૂધ વધારવા માગતું હોય છે અને દૂધ વધાર્યા પછી તે સારો નફો પણ મેળવવા માગતો હોય છે। કારણ કે મિત્રો આપણા પશુના પાછળ મિત્રો આખો દિવસ ઘણી બધી મજૂરી કરતા હોય છે અને છતાં પણ આપણા પશુનું દૂધ ઓછું આવતું હોય તો આપણને મિત્રો નફામાંથી પણ મિત્રો આપણને ખોટ મળી રહેતી હોય છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, જો તમારું પશુ 3 થી 4 લીટર દૂધ આપતું હોય તો આ વિડીયોને તમે પૂરો જોઈ લો, તમે કમસે કમ 3 થી 4 લીટર દૂધનો તમે આસાનીથી તમે વધારો કરી શકવાના છો। તો આજના વિડીયોની અંદર ફક્ત મિત્રો તમે આ ફોર્મ્યુલા આપશો અને મિત્રો તમે ચૂટકીઓની અંદર તમારા પશુનું દૂધ તમે ડબલ કરી શકો છો। ઘણા જે પશુપાલક મિત્રોની પણ કોમેન્ટો હતી કે અમારા પશુનું દૂધ કેમ નથી વધતું, એના પહેલાં મિત્રો તમે આ બધી ગલતીઓ કરો છો તેના લીધે પણ તમારું દૂધ નથી વધતું। ઘણા જે પશુપાલક એ પણ કોમેન્ટ કરતા હતા તમે ફોર્મ્યુલા તો આપીએ છીએ અને અમારું છતાં પણ અમારું દૂધ નથી વધતું, તમે ફોર્મ્યુલા તો મારા વાલીડાઓ આપો છો, તેના પહેલાં મિત્રો તમે આ ગલતી કરો છો, તેના લીધે જ તમારા પશુનું દૂધ તમે ક્યારેય પણ નથી વધારી શકતા। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું દૂધ વધારવા માટે તમારા પશુનું મિત્રો 3-4 મહિને તમારે ડીવર્મિંગ કરી લેવું છે। જો તમારા પશુનું તમે સારી રીતે ડીવર્મિંગ કરી લેશો તો તમારા પશુનું દૂધ તમે ચૂટકીઓની અંદર પણ તમે ડબલ કરી શકો છો। ડીવર્મિંગ કરાવવું કેમ જરૂર છે, જો તમારા પશુનું જે તમે ખાણદાણ આપો છો, જે પશુ આહાર આપો છો, મોંઘા તમે ફોર્મ્યુલા આપ્યા, તે ફોર્મ્યુલા તો તમારા પશુનું આપ્યા, જે તમારા પશુના પેટની અંદર જે કુમી છે, જે હોર્મોન છે, તેનો 50% ડિફરન્સનો ભાગ છે તે કુમી લઈ લેતા હોય છે। તમે મોંઘા ફોર્મ્યુલા તો આપો છો, તેના પહેલાં તમારે ડીવર્મિંગ પણ કરી લેવું જરૂર છે। ડીવર્મિંગ આપણે કઈ રીતે કરવું તે પણ તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, મેડિકલ સ્ટોરમાંથી મિત્રો તે દવા તો લાવે છે, તેમના પશુને આપતા પણ હોય છે, તેની સાચી રીત કઈ છે તે પણ આપણે જાણવી જરૂર છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, આ વિડીયોને સ્કીપ કરીને જોતા હોય છે કે આપણે ફોર્મ્યુલાથી દૂધ વધારવાના છે, એવું ઘણા જે પશુપાલકના મનની અંદર આ પ્રશ્ન છે તે ચાલતું હોય છે। ફોર્મ્યુલા આપ્યા પહેલાં મિત્ર આ પશુની અંદર મિત્રો આ બાબતોનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે ડીવર્મિંગ સાચી રીત કઈ છે, ડીવર્મિંગ કઈ રીતે કરાવવું જોઈએ। જ્યારે પણ મિત્રો તમે મેડિકલ સ્ટોરમાંથી કોઈ દવા લાવો છો, તે કોઈ ગોળી લાવો છો, તેને કઈ રીતે આપવી જોઈએ, કેટલા ટાઈમ આપવી જોઈએ, તેની અંદર શું એડ કરવું જોઈએ। સવારે મિત્રો જો તમારા પશુ મિત્રો 5 અથવા મિત્રો 4 વાગે સવારે તમે જે તમારા પશુનું જે ખાણદાણ તમે આપવાના હોય છો, ત્યારે તમે મિલ્કિંગ કરવાના હોય છો, તેના 2 થી 3 કલાક પહેલાં મિત્રો તમારા ડીવર્મિંગની ગોળી આપી દેવાની છે। ડીવર્મિંગની ગોળી છે એ મિત્રો આપ્યા પછી મિત્રો 2 થી 3 કલાક સુધી તમારા પશુને મિત્રો પાણી પણ નથી આપવાનું, તેને મિત્રો તમારા કોઈ ખોરાક પણ નથી આપવાનો, કોઈ પશુહાર પણ તમારે નથી આપવાનો। આ ડીવર્મિંગ થઈ જાય ત્યાર પછી મિત્રો હવે તમારે આ ફોર્મ્યુલા તેને આપવાનું ચાલુ કરી દેવાનો છે। તે ફોર્મ્યુલા કઈ રીતે આપવાનો છે, તેની અંદર શું એડ કરવાનું છે, કેટલા ટાઈમ આપવાનો છે, તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો ચાલો હવે આપણે ફોર્મ્યુલાનું લિસ્ટ બનાવીએ, તે ફોર્મ્યુલા તમને સ્ટેપ બાય તમને સમજાવવાનો છું। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો સૌ પ્રથમની અંદર છે તે મિત્રો તમારો સૂકી મેથી લઈ લેવાની છે। મેથી પણ મિત્રો 200 ગ્રામ પણ તમે લઈ શકો છો અને 250 ગ્રામ પણ તમે લઈ શકો છો। બીજા નંબરની અંદર શું છે તે મિત્રો તમારા ગોળ લઈ લેવાનો છે, ગોળ પણ મિત્રો 200 ગ્રામ લઈ શકો છો, તમે 300 ગ્રામ પણ તમે લઈ શકો છો અને કમસે કમ મિત્રો તમે 300 ગ્રામ પણ તમે લઈ શકો છો। હવે ચણા, દરેક આપણે તો પશુપાલક મિત્ર છે અને આપણે ખેડૂત છે, દરેક ખેડૂતના ત્યાં આ આપણને ચણા છે તે મળી જવાના છે। ચણા પણ મિત્રો તમે 400 ગ્રામ પણ લઈ શકો છો અથવા મિત્રો તમે 500 ગ્રામ પણ તમે લઈ શકો છો। આપણે આ 3 વસ્તુ ભેગી કરી લીધી, હવે તેને બનાવવાની સાચી રીત કઈ છે। સૌ પ્રથમની અંદર છે તે મિત્રો તમારે મેથી છે તે મિત્રો બાફી દેવાની છે। આપણે મેથી કેટલી લીધી, 250 ગ્રામ લીધું અને પાણી તે પણ મિત્રો 500 ગ્રામ લેવાનું છે અને આ મેથીને મિત્રો તમારે સરસ રીતે બાફી દેવાની, બરોબર। બફાઈ ગયા પછી મિત્રો તમારે ગોળ લઈ લેવાનું છે, તમે ગોળ પણ સાઈડમાં લઈ લો। ત્યાર પછી મિત્રો જે ચણા છે, ચણાને 11 થી 12 કલાક સુધી મિત્રો આ ફોર્મ્યુલાને મિત્રો તમે દિવસે આપવા માંગો છો તો રાત્રે આ ચણા છે તે મિત્રો તમારે પલાળી દેવાના, પલાળીને રાત્રે મૂકી દેવાના છે અને સવારે મિત્રો છે
તેને આપણે આપી દેવાના છે. તો કઈ રીતે આપવાના છે કે તમારા ચણા મિત્રો રાત્રે તમે પલાળી દીધા. હવે તેની અંદર શું છે કે સવારે ચણા રાત્રે પલાળ્યા હતા, ચણા કાઢી લેવાના. તે ચણાને મિત્રો 10 થી 15 મિનિટ સુધી તમારા બાફી દેવાના છે. જો તમે આ 10 થી 15 મિનિટ સુધી આ ચણાને બાફશો તો ચણા છે તે કમ્પ્લીટલી ફૂટી જશે. કવા જે આપણી મેથી પણ કમ્પ્લીટલી બફાઈ ગઈ છે, ગોળના નાના નાના આપણા ટુકડા પણ કરી દીધા છે. આ બધું કમ્પ્લીટલી હવે રેડી થઈ ગયું, બરોબર. હવે તમારે શું કરવાનું છે, જે મેથી પણ મિત્રો બહાર કાઢી લો, પાણીમાંથી બફાઈ ગયેલી ઠંડી પડી જવા દો. હવે ત્યાંની અંદર આપણે ગોળ નાખી દો. આપણે ગોળ કેટલો કીધો હતો, 300 ગ્રામ ગોળના નાના નાના ટુકડા કણી અંદર નાખી દો. ત્યાર પછી મિત્રો હવે ચણા આપણા કમ્પ્લીટલી બફાઈ ગયા છે, તે ચણા પણ મિત્રો ઠંડા પડી જાય તેને પણ મિત્રો તે ગોળની અંદર એડ કરી દો. આ 3 વસ્તુએ મિક્સ કરી લેવાની છે. હવે તમારા પશુને તમે જે ખાણાદાણ આપો છો, જે પશુઆહાર આપો છો, ત્યાંની અંદર આપણે મિક્સ કરી તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દો. આ ફોર્મ્યુલા છે સતત મિત્રો તમે 15 દિવસ સુધી આપશો. તો મિત્રો આ ફોર્મ્યુલા આપ્યા પછી જ મિત્રો, અત્યારે તમે રાત્રે ફોર્મ્યુલા આપ્યો અથવા તમે સવારે આપ્યો તો મિત્રો તમને સાંજે જ તેનું રિઝલ્ટ તમને જોવા મળવાનું છે. અને રાત્રે આપશો તો મિત્રો તમને સવારે જ તેનું રિઝલ્ટ જોવા મળતું હોય છે. ઘણા જે પશુપાલક એ પણ કોમેન્ટ કરતા હતા કે અમારા પશુનું અમે ફોર્મ્યુલા તો આપીએ છીએ, તેનું રિઝલ્ટ કેમ નથી જોવા મળતું. તેનું રિઝલ્ટ તમને કેમ જોવા નહોતું મળતું કે પહેલાં તો તમારા પશુનું મિત્રો તમે ડીવર્મિંગ નહોતું કરાયેલું. ત્યાર પછી મિત્રો તમે તમારા પશુને કોઈ પણ ખાણદાનની અંદર તમે મિનરલ મિક્સર પાવડર પણ નહીં આપતા હોય તો તમારા પશુનું તમને રિઝલ્ટ ક્યાંથી મળવાનું છે. આપણા પશુનું દૂધ વધારવા માટે આપણા પશુનું મિત્રો પશુને સંતુલિત આહાર પણ આપવો જરૂરી છે. આપણા પશુને ફોર્મ્યુલા પણ આપવા જરૂરી છે. તમારા પશુને પૂરતા પ્રમાણની અંદર તમારા પશુનું પાણી પણ આપવું જરૂરી છે. પશુને દૂધ બનાવવા માત્ર દિવસની અંદર કેટલું પાણી જોઈતું હોય છે એ પણ તમને જણાવી દઉં. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, દિવસની અંદર ફક્ત મિત્રો 2 થી 3 વાર તેમના પશુનું પાણી આપતા હોય છે. દિવસની અંદર પશુને પાણીની કેમ જરૂર પડતી હોય છે? પશુને દૂધ વધારવા માટે સૌથી વધારે પાણીની જરૂર પડતી હોય છે. એટલું તો મિત્રો કોઈ ખાણદાણની પણ જરૂર નથી પડતી. પશુને 80 થી 85% મિત્રો પાણીની જરૂર પડતી હોય છે. જેટલી પ્રમાણની અંદર તમારા પશુનું તમે પાણી આપશો તેટલી જ પ્રમાણની અંદર તમારા પશુનું દૂધ તમે અઢળક માત્રાની અંદર તમે ડબલ કરી શકો છો. આ ફોર્મ્યુલા આપે મારા દરેક પશુપાલક ભાઈઓને નમ્ર વિનંતી છે કે તમે ફોર્મ્યુલા આપવા માગો છો તેના પહેલાં મિત્રો તમે ડીવર્મિંગ કરાવી લેજો. ત્યાર પછી મિત્રો જો તમને ડીવર્મિંગની ખબર ના પડતી હોય, પશુના પેટની અંદર જે કૃમિ ક્રમિયા વર્મન્સ છે, તમે નજીકના ચિકિત્સા ડૉક્ટરનો તમે સંપર્ક પણ કરી શકો છો. તેના જોડેથી તમે આ બધી સલાહ પણ લઈ શકો છો કે પશુનું ડીવર્મિંગ એટલે શું. તેના માટે પણ મિત્રો હું ટૂંક સમયની અંદર વિડીયો લઈને આવવાનો છું. અને તમે ફોર્મ્યુલા આપવાના છો એ તો મને ખબર છે. એના પહેલાં તમે નજીકના ચિકિત્સા ડૉક્ટરનો તમે સંપર્ક પણ તમે કરી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો મારા મિત્રોની અંદર આ વિડીયોને તમે શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.